નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભલે ગમે તેમ થાય, પરંતુ 12 ઓગસ્ટ બુધવાર અષાઢની રાત્રે આ જગ્યાએ ફેંકી દેજો 7 મગના દાણા। આખું વર્ષ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। તો મિત્રો, રાત્રે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેજો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસે અમાસ છે અને તમે જ પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો હોય છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનો ચોક્કસપણે ફળ મળ્યો છે। જો તમે પણ આ ઉપાયને રાત્રે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો જુઓ, સીધી વાત એ છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે। તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ કામ પૂર્ણ કરવા માટે છે। જો તમારું કોઈ કામ છે એ પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ રાત્રે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને એ ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે। તેથી ચાલો જાણીએ આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે। પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, 7 મગના દાણાનો આ ઉપાય રાત્રે પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે। તો ચાલો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં સાંજે પ્રદોષકાળનો સમય સાંજે 6:45 થી 8:15 સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તેનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6:45 થી 8:15 સુધીમાં 7 મગના દાણાનો ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકોનો આ પ્રશ્ન ચોક્કસ હશે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું। તો જુઓ, તે લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય છે તો આ ઉપાય રાત્રે 8 કે 9 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે અમાસ અને 12 ઓગસ્ટ બુધવાર અષાઢનો દિવસ જે હોય છે તે આવી સ્થિતિમાં ભાગ્યે જ આવે છે, અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો, રાત્રે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે ન કરી શકતા હોય તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો। તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે। તમારે 7 મગના દાણાનો આ ઉપાય કરવાનો છે। જો કોઈ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા મળતી નથી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરી લેજો। તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે। પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય ગણેશજી જરૂરથી લખી દેજો। મિત્રો, રાત્રે કરવામાં આવેલો આ 7 મગના દાણાનો ઉપાય તેની સાથે મહાદેવને સમર્પિત છે। તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે। આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ। જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય, અથવા તો જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય, અથવા તો તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય, તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે। તો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 મગના દાણા લેવાના છે।
મિત્રો, આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય તેમાંથી 7 લીલા મગના દાણા લેવાના છે, પરંતુ ખાસ આ વસ્તુ લેવાની છે તે જરૂરી છે. આદરણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે તે આખા હોવા જોઈએ, એટલે કે તે તૂટેલા હોવા જોઈએ નહીં. આ માટે તમારે 7 મગના દાણાની જરૂર પડશે. તમારે 7 મગના દાણાનો ઉપાય કરી સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું પડશે. મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે જો તમે ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો તો વધારે સારું રહેશે. કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે. એટલા માટે તમારે આ સ્થિતિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે. આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે, પરંતુ જો કોઈ કારણોસર તમને સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો. તો મિત્રો, પહેલા જુઓ, તમને જોઈએ તેટલા લીલા પડવાળા 5, 7 કે 21 મગ જમણા હાથની હથેળીમાં લેવાના છે અને ત્યાર પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે. મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ શિવલિંગને સ્પર્શ કરાવવાની છે. તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈ પણ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગને સ્પર્શ જરૂરથી કરાવીએ છીએ. એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો. મિત્રો, તે વખતે શિવ મહાપુરાણના મંત્ર, મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તોભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો. આ પછી તમારી જે પણ ઈચ્છા હોય, કોઈ પણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય, તમારા જીવનમાં ગમે તેટલા રોગો હોય અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવાની છે. તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારી ઈચ્છા મહાદેવને જણાવવાની છે. તમારે આ મંત્રનો જાપ કરવાનો છે, શ્રી શિવાય નમસ્તોભ્યમ. આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે. ત્યાર પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારીને મહાદેવના ચરણોને સ્પર્શ કરવાનો છે. ત્યારે તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરાવવાનો છે. ત્યાર પછી તમારે શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીવાર બોલવાનો છે. જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવાની છે. પછી તે જ મગની મુઠ્ઠી નંદી મહારાજ પાસે લઈ જવાની છે. તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે અને હવે આ મુઠ્ઠી લઈને તમારે આસપાસ કે શિવ મંદિરની આજુબાજુ જે પણ બીલીપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે. ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને રાત્રે, તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર ને માત્ર તે દિવસે કરવાનો છે. એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. પછી ત્યાં પહોંચ્યા પછી બીલીપત્રના ઝાડને દર્શન કરો. તમારે તમારા મગના દાણાને બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની પાસે પણ કહેવાની છે. અને ત્યાર પછી તમારે બીલીપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને તમારે ત્યાં પણ શ્રી શિવાય નમસ્તોભ્યમ બોલવું પડશે અને તે દાણાને ત્યાં બીલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાના છે અને શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય. હવે પછી તમારે તમારા ઘરે આવવાનું છે. ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ રાત્રે ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી, એવું કોઈ કાર્ય હોય જે બાકી રહેતું નથી, જે સફળ ન થઈ શકતું હોય. જો તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે ઉપાય કરો છો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ ઉપાય રાત્રે અવશ્ય જ કરવો જોઈએ. હવે મિત્રો, ચાલો જાણીએ ગુરુદેવે આપેલા અન્ય વિશેષ અને ચમત્કારિક ઉપાયો વિશે. પૂજ્ય ગુરુદેવે એ જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારે કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ ઉપાયને કરવા માટે તમારે 1 લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે. ત્યાર પછી તમારે તેની સાથે 1 લીલા આખા મગનો દાણો લેવાનો છે. હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવ મંદિરે પહોંચવાનું છે. આ ખાસ ઉપાય તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે. ત્યાર પછી તમારી પાસે રહેલા આ લાંબી વાટનો દીવો કરીને તેમાંથી તમારે ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો છે. તમારે જે લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌ પ્રથમ રાખવાનો છે. જો કે તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે.
હવે તમારી પાસે જે મગનો દાણો છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે મગના દાણાને તમારે તે દીવાની અંદર મૂકી દેવાનો છે. હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ, એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનું છે. અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ ત્યાં બેસવું પડશે. ત્યાર પછી તમારે આ મંત્ર શ્રી શિવાય નમસ્તોભ્યમનો 11 વાર જાપ કરવાનો છે. ગુરુજીએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તોભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે. લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે. ગુરુદેવે કહ્યું છે કે લીલા મગના ઉપાય કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર કરશે. તેનાથી ઈચ્છાઓ પણ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે. અને તમારે ઉપાય ફક્ત બુધવારે રાત્રે અથવા તો કોઈ પણ સારી તિથિએ કરવાનો છે. આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થશે. મિત્રો, હવે અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે રાત્રે ગણેશ મંદિરમાં જઈને જ કરવાનો છે. સૌપ્રથમ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી ઘરે લાવવાની છે. તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બિલ્લીના પાન ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે ભગવાન શિવની સાથે સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચડાવવામાં આવે છે. તે પણ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે. પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાની જરૂર છે. તમે 3 બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી 1 બિલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરીને બિલીપત્રના પાનને પાછું લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. શમી એક એવો છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને એક શુભ જ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી. તમારે બુધવારના દિવસે અથવા તો રાત્રે ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરો અને તેમાંથી 1 પાન ઘરે લઈ આવજો. આ પાનનું શું કરવાનું છે તે આગળ જાણીશું. મિત્રો, દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે. આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો હોય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેને 5 દુર્વા ઘાસ અર્પણ કરવા જોઈએ, કારણ કે ગણેશજીને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો છો ત્યારે આ ઘાસ તેના કપાળ પર રાખો. તેને ક્યારેય પણ પગમાં ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો. પૂજામાં 21 દુર્વાની ગાંઠો બનાવવામાં આવે છે. ત્યાર પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો દુર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દુર્વાને 6 અથવા તો 22 ગાંઠ અર્પણ કરવાની છે. તેમાંથી 1 ગાંઠ તમારે પાછી ઘરે લઈ આવવાની છે, પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશજીને સૌથી વધારે પસંદ છે. તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથે તેમની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા તો 6 મોદકના લાડુ રાત્રે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે 1 લાડુ ઘરે લઈ આવવાનો છે. પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, રાત્રે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ભગવાન ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે. તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો. તેમાંથી 1 સોપારી ગુપ્ત રીતે તમારી સાથે પાછી ઘરે લાવવાની છે. મિત્રો, સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે તમે પાણી ચડાવો છો ત્યારે કાં તો એક વાસણમાં રાખવામાં આવે અથવા તો તે જગ્યા પહેલેથી જ ભીની હોય.
આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે। મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે બુધવારે કે રાત્રે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ। હવે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી જે વસ્તુઓ ઘરે પાછી લાવી છે તેનું શું કરવાનું છે। આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, બીલી અથવા તો શમીના પાંદ જે તમે ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી જે પાંદ ઘરે લાવ્યા હતા તે પાંદને તમારે ગંગાજળમાં અથવા તો કોઈ શુદ્ધ જળમાં નાખીને ગણેશજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે। પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે। આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવવા લાગશે। તો હવે મિત્રો, તમે જે સોપારી ઘરે લાવ્યા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે। હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જાઓ તો કોઈ પણ નોકરી બાબત હોય કે બિઝનેસ હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને 2 હાથથી વંદન કરીને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીને જ ઘરની બહાર જવાનું છે। સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે। તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે। હવે તમે જે દુર્વા ગણેશજીના મંદિરેથી લઈ આવ્યા હતા તેને તમારે એક ગાંઠ ઘરે લાવવાની છે અને તમારે એક વાસણ લેવાનું છે। તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વા વાવી દેવાની છે। ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે। તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે। આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બની રહે છે। તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દુર્વા સુકાઈ જાય તો તેને તમે નદીના જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ પણ ગાયને ખવડાવી શકો છો। તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ। આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, ધન્યવાદ।